મારો દીકરો જ કરોડો રૂપિયા દેતે નો દે એવો દીકરો મારો વયો ગયો તો હું શું કરું? નહીં, નહીં. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં આવ્યા છીએ અને સુરતમાં એક એવા બેન પાસે છીએ કે જે સાવ નિરાધાર છે, દીકરો નથી, હસબન્ડ નથી અને એકલતા સાથે ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે અને ઘણી બધી તકલીફો પડે છે બેનને ખાવા પીવામાં, કામકાજમાં. તો આપણથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે બેન? શીતલ દિલીપભાઈ સોની. કેમ બેન રડો છો? ભાઈ હું મારો દીકરો 2 વર્ષથી વયો ગયો. પછી બેન ઘર પરિવારમાં બીજું કોઈ નથી? કોઈ નથી. મારું કોઈ, મારા મા બાપ નથી, ભાઈ નથી, બેન નથી, કોઈ નથી. મારો એકનો એક દીકરો તો એ વયો ગયો. મારા ઘરવાળા વયા ગયા. હવે મારે રહેવું કોને આધારે ભાઈ? એટલે બીજું કોઈ સગું સંબંધી છે જ કોઈ નહીં? નહીં. પછી બેન તમારા દેરિયા જેઠિયા, સાસુ સસરા? કોઈ તો પછી બેન ઘર કઈ રીતે ચલાવો તમે? મેં કામ કરું. હમણાં રોટલી કરવા જાઉં. હમણાં મહેમાન આવ્યા ને એટલે નથી જાતી. બાકી હું રોટલી કરવા રોજ વહી જાઉં. એમાં મને 300 રૂપિયા આપે. તો પછી એમાં તમારું ઘર ગુજરાન ચલાવો? આમનો 2500 રૂપિયા ભાડું છે મારું ઘરનું. હું વાત કરું, મને એ જ ખબર નથી પડતી, કારણ કે મારું દુઃખ જ એવડું. મારો દીકરો વયો ગયો એ મને બહુ દુઃખ છે. બાકી મને કઈ દુઃખ નહોતું. તો પછી ભાઈને શું થયું હતું? એક્સિડન્ટ થયું હતું લાલાનું મારે. એક્સિડન્ટ થઈ ગયું? 1 મહિનો ને 10 દિવસ તો મેં આઈસીયુમાં રાખ્યો હતો. ઓહો. 15-16 લાખનો ખર્ચો થયો મારે. નિર્બલ હોસ્પિટલમાં હતો મારો લાલો. હા. ત્યાં ઓફ થઈ ગયો. એના ઘરે 7 મહિનાનો બાબો હતો. પછી મેં વહુના લગ્ન કરી નાખ્યા બીજે રાખીને. ભાઈ હું શું કરું? સાચી વાત છે. કેમ કે પછી આખી જિંદગી એને બેચારકને એવી રીતે રહેવું એના કરતાં આધાર મળી જાય તો ખૂબ સરસ વાત કહેવાય બેન કે તમે એ જે નિર્ણય લીધો ખૂબ સારો કહેવાય. કેમ કે બેનની જિંદગી પણ પાછળ બગડે, દીકરાનું ભવિષ્ય બગડે એનો કોઈ મતલબ નથી. ખૂબ સારી વાત. મારા ઘરવાળા 7 મહિના માંદા રહ્યા. પથારી મારે કોઈ સાથ નથી આપ્યો. આ છોકરા સિવાય, આ ભાઈ સિવાય મને કોઈ સાથ નથી આપ્યો. એને ને મારે કાંઈ લેવા દેવા નથી, તો એણે મને એટલો સાથ આપ્યો. એનું ભગવાન સારું કરે. બસ ભાઈ તરીકે જેટલી પણ થઈ શકે એટલી મદદ. દીકરાની જેમ સેવા કરી. તમારાથી મદદ થાય ભાઈ એટલી કરો મને. નહીં, ચોક્કસ બેન, અમારથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરશું. તો પછી દીકરો શું કામ કરતો હતો બેન? હીરામાં હતો, ઓફિસમાં હતો. ત્યારે સારું જ હતું ભાઈ. મારા ઘરવાળા, હું બધા હારે જ કામ કરતા અમે. એટલે પેલા અમે ઉના રહેતા. ઉનાથી અહીંયા રહેવા આવ્યા. અહીંયા 17 વર્ષથી અમારે સુરતમાં આવે. આવીને દીકરો ગુમાવ્યો, ઘરવાળા ગુમાવ્યો. જેવું કેમ થાય? તો પછી મારા ભાઈને શું થયું હતું બેન? એને એટેક આવી ગયો. ખાવું કે ઘરનું ભાડું ભરવું, શું કરવું એમ વિચાર આવે. એટલે 300 રૂપિયા જે આપણે મજૂરી કરીને આવી આપણને જ ન સમજાય કે આપણે શું કરવું. હા, ખાવાના કરીએ તો ભાડું રહી જાય, ભાડું કરીએ તો ખાવાનું રહી જાય. એ તો હારું નાનો છોકરા નથી, બીજા છોકરાઓ તો હું ક્યાં મૂકવા જાત ભાઈ? સાચી વાત છે. કેમ કે આપણે આપણું જે માઇન્ડ નથી કરી શકતા તો પછી દીકરા દીકરીનું કઈ રીતે કરી શકીએ? મારો લાલો લગ્નમાં ગયો તો ત્યાંથી આવતો તો ન્યાય પલસાણા એક્સિડન્ટ થયું મારા દીકરાનું. તો પછી એનું કોમામાં જ હોઈ ગયો મારો દીકરો. છે ને યાર એક્સિડન્ટ થયું? ડમ્પરમાં આવી ગયો, ડમ્પરમાં અંદર. તો પછી કંપનીઓ આ કોઈ પૈસા નથી આપ્યા? ઇન્સ્યોરન્સ ન આવ્યો? નહીં, અમે સરકારી વકીલને કીધું છે તો કે વાર લાગશે. પણ કેટલી વાર? એક તો વયા ગયા, હું વહી જાય પછી મારે શું કરવા? એ પૈસા નહીં ભાઈ. સાચી વાત છે.
મારો દીકરો જ કરોડો રૂપિયા દેતે ન દે એવો દીકરો મારો વયો ગયો તો હું શું કરું? અને બેન હું સમજી શકું એક માનું દર્દ, જ્યારે દીકરો જતો રહે એ માનું રડોમાં બેન. મેં તમારા નાના ભાઈ છે. હા ભાઈ, એ તો કોઈ પણ માં હોય એનો દીકરો ગમે હોય, પણ તો એ કહેવાય ને એ દીકરો એ માં માટે તો દીકરો જ કહેવાય. ગાંડો ઘેલો હાજો હોય તો એ તોય દીકરો. મારો દીકરા જેવું તો કોઈનું કોઈ નહીં. નહીં બેન રડોમાં, અમે તમારા ભાઈઓ છીએ અને જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું બેન. કરો ભાઈ, મદદ કરો એટલે અમને સારું લાગે કે અમારો કોક છે તો ખરો. નહીં સાચી વાત છે બેન. ઓલા કહે ને કે જેનું કોઈ ન એનું ભગવાન હોય, અને ભગવાન કોઈને કોઈ રીતે કોઈ માણસને મોકલી આપતા હોય છે. કેમ કે ભગવાન બધી જગ્યાએ જઈ નથી શકવાનો, એટલે કોઈના કોઈ થ્રુ મોકલી આપે કે તમે આની જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરો. અને જે લોકો વિડીયો જોવે છે એ લોકો પણ ઘણો બધો સપોર્ટ કરે છે, ત્યારે બેન અમે તમારા જેવા લોકોની મદદ કરી શકીએ. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે ભગવાન કોઈના કોઈ થકે લોકોને મોકલી આપે છે. ભગવાન એને જાજુ દે દેવા વાળા નહીં ભાઈ. નહીં સાચી વાત છે બેન. કે અને હું મને પણ આજે ખૂબ દુઃખ થાય છે બેન તમારું દુઃખ જોઈને, કે કેવું ભગવાન જ્યારે કોઈ માણસ સાથે દુઃખ કરે તો કેટલું બધું દુઃખ થાય એમ. હું 1 વર્ષની હતી ભાઈ, ત્યારે મારા પપ્પા દુબઈ રહેતા. મારા પપ્પા ત્યાં દુબઈ ગુજરી ગયા. મેં મારા પપ્પાને નથી જોયા. ઓહ. પછી ભાઈ બેન હું ફઈના ઘરે રહેતી મુંબઈ, ભાઈ ગઢડા રહેતો. પછી ભાઈ દુબઈ ગયો, ભાઈના લગ્ન કર્યા, ભાઈને એટેક આવ્યો. ભાઈ સાતમના દિવસ આ મોટી સાતમાં ત્યારે જ ગુજરી ગયો. ભાઈને 22 વર્ષ થયા. પાછળ મમ્મી 1 મહિનામાં પાછળ મમ્મી ગુજરી ગઈ. સાવ એકલા, આગળ પાછળ બીજું કોઈ નહીં. તો પછી તમારા દેરિયા જેઠિયા સાસુ કોઈ સસરા? નહીં, કોઈ નથી. મારા ભાઈ એકલા જ હતા એ? હતા 2 ભાઈઓ, એક ભાઈ ભાભી બેલા ગુજરી ગયા. પછી એનો જેઠનો છોકરો, મારા જેઠનો છોકરો ગુજરી ગયો. એટલે બધા જવામાં જ હતા, કોઈ આવવામાં નહીં. ભાઈ બહુ દુઃખ જોયું મેં, બહુ. એટલે જ એકના દુઃખમાંથી થોડાક બહાર નીકળતા કોઈક બીજું હા ભગવાન લઈ લે. એની બેન હું સમજી શકું કે સાવ એકલતા સાથે જીવવું બહુ અઘરું થઈ જતું હોય છે. અને એ પણ માને અને એકલા લેડીઝને જીવવું એટલે ખૂબ અઘરું થાય. કેમ કે એ પાછું અહીંયા સુરતમાં મોટા સિટીમાં, કેમ કે બધા લોકો તો સરખા નથી હોતા બેન. નથી. અહીંયા ઓલા કે ને કે મજબૂરીનો ફાયદો ઉપાડવા બહુ બધા લોકો હોતા હોય છે. અને બેન હું સમજી શકું. તો બેન પછી અત્યારે શું તકલીફ પડે? અત્યારે ખાવા પીવાની તકલીફ પડે, ભાડું ભરવાની. નહીં ચોક્કસ બેન, અમારથી જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. હાલ તો આપણે તમારે જે ખાવા પીવામાં તકલીફ પડે રાશનની, એના માટે ખાસ આપણે મદદ કરીએ, જેથી કરી તમે તમારું સરખી રીતે જમી તો શકો બેન. એની ચોક્કસ. દોસ્તો તમે જોયું તે પ્રમાણે બેનનું દુઃખ, કેમ કે ઘરની અંદર જે પણ સગા સંબંધી હતા બધા જ એક પછી ગુજરી ગયા છે. બેન રડોમાં. અમે તમારા ભાઈઓ છીએ નાના, જે પણ થઈ શકશે એટલી મદદ કરશું. કરજો ભાઈ, કરજો. અને તમે જ મારા ભગવાન છો અત્યારે તો. બાકી મારે ખાવું હું ને રહેવું. એની સાચી વાત છે બેન, હું સમજી શકું. ને એકલતા સાથે જીવવું ખૂબ અઘરું થઈ જતું હોય, કેમ કે કેટલા બધી માનસિક રીતે પણ સ્ટ્રેસ આવતો હોય, અને કામકાજ કરવું બધું બધાને મોઢે ઊભું રહેવું. કોઈ કામ કે ભાઈ આમાં કાંઈ નક્કી ન હોય, દુનિયાનું થોડું નક્કી છે. સાચી વાત છે. નહીં બેન, ઉપાધિ કરોમાં, જે પણ થઈ શકશે એટલી મદદ કરશું. કંઈ નહીં દોસ્તો, તો આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની બેનને કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો.
રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા, કેવું લાગ્યું બેન? સારું લાગ્યું. એને બેન રડોમાં અને આજની આ બહુ ખાસ ધન્યવાદ ભાઈ. ચોક્કસ બેન આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા બહેનોની મદદ કરી શકીએ વધુ કરો વધુ. ભાઈ. અને મારી બેન જેવા ઘણા રહેતા હશે બિચારા. એની સાચી વાત છે બેન અને જે પણ થઈ શકે અમારથી એટલું અમે મદદ કરવાની કોશિશ કરી બેન. અને આજની આ ખાસ મદદ છે હર્ષભાઈ જે ન્યૂઝીલેન્ડથી છે એમના તરફથી આ તમને બધી જ મદદ હા, મળે એ છે બેન. ભાઈનો ખૂબ ખૂબ આભાર. એની ચોક્કસ બેન અને થેન્ક યુ સો મચ હર્ષભાઈ કે આજે તમારા સપોર્ટથી આ બેનના ઘરમાં સરસ મજાનું 3 ટાઈમનું જમવાનું આવી ગયું છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે બેન. રડોમાં હું સમજી શકું કે એકલતા સાથે જીવવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. થઈ ગયું ભાઈ. હા, મારો દીકરો off થઈ ગયો, એક્સિડન્ટમાં ગુજરી ગયો. અમારે ઘરનું મકાન હતું એ અમારે વેચાઈ ગયું. પછી એમાં કઈ સારું ન થયું મારા લાલાને. ઓહો એટલે બધું ઘર બાર બધું જે હતું એ દીકરા દવાખાનું બધું બધું. એની બેન રડોમાં 1 મહિનો ને 10 દિવસ તો અમે એને આઈસીયુમાં રાખ્યો તો નિર્મલ હોસ્પિટલમાં. ઓહો તો એ મારો દીકરો નો રહ્યો, એક્સિડન્ટ થયો એવો જ કોમામાં વયો ગયો તો ભાઈ. તો બેન પછી એના ઇન્સ્યોરન્સના પૈસા કેમ નહીં આવ્યા બેન? નથી આવ્યા ભાઈ, નથી આવ્યા. એની બેન મારે આગળ પાછળ કોણ કરવા વાળું? ભાઈ તમારે આવે પૈસા. સાચી વાત છે બેન. તો પછી મારા ભાઈને એને એટેક આવી ગયો, હમણાં ગુજરી ગયા. લાલાને પરમ દિવસ 3 વર્ષ બેઠું મારા લાલાને. અને બેન રડોમાં અમારથી જે પણ થઈ શક્યું એટલી મદદ કરવાની કોશિશ કરી. આશીર્વાદ આપજો બેન કે અમે તમારા જેવા લોકોની વધુ મદદ કરી. રડો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ, જે મને મદદ કરે ને એને ખૂબ. એને બેન રડોમાં દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે બેનની હાલાત કેવી છે અને ઘરની અંદર પતરાવાળી રૂમમાં રહી તમે જોઈ શકો કેટલી ગરમી થાય છે અને કેવી રીતે રહેવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. કેમ કે અહીંયા પાણી પણ પડે છે અને ગરમી પણ એટલી થાય છે એટલે ખૂબ તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે. આપણથી જે પણ થઈ શક્યું હર્ષભાઈ દ્વારા જે પણ સપોર્ટ મળ્યો છે તો થેન્ક યુ સો મચ હર્ષભાઈ. ફરી વખત તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમારા થકી બેનના ઘરમાં રાશન આવ્યું છે. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.